મિત્રો, નાણાં વિભાગ દ્વારા તારીખ 12/8/2024 ના રોજ 30મી જૂનના ઇજાફા બાબતે વિવિધ કોર્ટોના ચુકાદાઓ ધ્યાને લઈ એક નીતિ નક્કી કરવામાં આવી અને 12/8/24ના ઠરાવથી જે નીતિ નક્કી થઈ તે આપણે સમજીએ. ઘણા બધા નિવૃત્ત કર્મચારી મિત્રોના મેસેજ આવ્યા, ફોન આવ્યા કે સાહેબ 12/8/24નો જે ઠરાવ થયો એને સરળ ભાષામાં સમજાવો. તો મિત્રો, આપણે 30 જૂને જે લોકો નિવૃત્ત થાય છે અને છેલ્લો ઇજાફો છૂટ્યા તારીખથી 30 જૂને 1 વર્ષ પૂર્ણ કરે છે તેને 12/8/24ના ઠરાવ મુજબ નિવૃત્તિના લાભો માટે એક ઇજાફો આપવાની જોગવાઈ કરવામાં આવી. વિગતે સમજીએ. શાંતિથી આખો વિડીયો આપ સાંભળશો તો સરકારની જે પોલિસી છે અને કોર્ટના જે ચુકાદા છે એ આપ સમજી શકશો. નાણાં વિભાગના 12/8/24ના ઠરાવ નંબર EJF 10-20-23-41CH regarding grant of one increment for the purpose of pension and retirement benefit to the employees superannuating on 13th June. તો પેન્શન માટે અને નિવૃત્તિના લાભો માટે જે લોકો 30મી જૂને વય નિવૃત્ત થયા છે તેમને લાભ આપવાની જોગવાઈ આ ઠરાવમાં થયેલી છે. મિત્રો, આપ સૌ સુવિદિત છો કે આપણા ગુજરાત મુલ્કી સેવા જે પગાર નિયમો છે, ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002 એના નિયમ 39માં ઇજાફા માટે જોગવાઈ કરેલી છે. એ જોગવાઈ હાલની શું જોગવાઈ છે કે સામાન્ય રીતે ઇજાફો જે મહિનામાં ઉપાર્જિત થાય તે માસની 1લી તારીખે મળવાપાત્ર થાય. એટલે જુલાઈનો ઇજાફો જુલાઈની 1લી તારીખે મળવાપાત્ર થાય. કર્મચારીઓ 30મી જૂને નિવૃત્ત થતા હતા એટલે જુલાઈનો ઇજાફો જ્યારે આપવાનો થાય ત્યારે નોકરીમાં ન હોવાના કારણે ઇજાફો આપવામાં આવતો નહોતો. ઉપરોક્ત નિયમ જોતા કર્મચારી 30 જૂને વય નિવૃત્ત થતા હોય તો તેમને ઇજાફો મળવાપાત્ર થાય નહીં. આ આપણી ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના નિયમ 39ની જોગવાઈ છે. 12/8/24ના ઠરાવથી સરકારે નિયમ 39માં સુધારો દાખલ કર્યો. નામદાર કોર્ટમાં કર્મચારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી કે 1લી જુલાઈના રોજ ઉપાર્જિત થતો ઇજાફો 30મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને પેન્શનની ગણતરીમાં ધ્યાને લેવા વિવિધ રાજ્યોના સરકારી કર્મચારીઓ દ્વારા આ બાબતે નામદાર કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો. તો આખા દેશમાં બીજા બધા જ રાજ્યોમાં જે લોકો 30મી જૂને નિવૃત્ત થાય છે તો એમને 1 વર્ષની નોકરી પૂર્ણ કરી છે એટલે એમને એ વર્ષનો નોકરી કરી એનો ઇજાફો મળવો જોઈએ, પણ એ 1લી જુલાઈએ નોકરીમાં નથી એટલે આપણે આપતા નહોતા. એનું અનુસંધાનમાં બધા જ રાજ્યોમાં અલગ અલગ હાઈકોર્ટમાં કેસીસ થયા. નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. નામદાર સુપ્રીમ કોર્ટના 11/4/23ના ચુકાદા SLP નંબર 6185/2020થી કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો કે કર્મચારીનો છેલ્લો ઇજાફો છૂટા તારીખથી નિવૃત્તિના છેલ્લા દિવસે 1 વર્ષ પૂર્ણ થતું હોય તો નિવૃત્તિના લાભો માટે ઇજાફો ઉમેરવો. જો મિત્રો, સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો કે કર્મચારીને નિવૃત્તિના લાભો માટે એક ઇજાફો ઉમેરો. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે પગાર નિયમ 39માં સુધારો કર્યો. હવે સરકારે 12/8/24ના ઠરાવથી શું કર્યું તો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તો 12/8/24ના ઠરાવ પહેલા એવી જોગવાઈ હતી કે જે તે માસની 1લી તારીખે જ ઇજાફો મળે. એના બદલે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો
2002ના નિયમ 39માં પેટા નિયમ 39(1) દાખલ કરવામાં આવ્યો અને કર્મચારી 1 જુલાઈના રોજ ઉપાર્જિત થતો ઈજા 30મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના લાભો માટે ગણતરીમાં લેવો. તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે સરકારે ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 39માં 39(1) ઉમેર્યો અને જે 1લી તારીખે આપવાનો ઇજાફાની વાત હતી એ 30મી તારીખે નિવૃત્ત થતા કર્મચારીઓને આપવો. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 15,163/2023 ના અનુસંધાને 26/9/23નો ચુકાદો. તો સુપ્રીમ કોર્ટ દ્વારા 11/4/23થી આપેલા ચુકાદા અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવાઓમાં પણ ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન 15/163/2023ના અનુસંધાને 26/9/23ના ચુકાદાથી કર્મચારી 1 જુલાઈના રોજ ઉપાર્જિત થતો ઇજાફો 30મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના લાભો અને આનુષંગિક લાભો માટે નિવૃત્તિની તારીખથી ગણતરીમાં લેવો તેમ જણાવેલ છે. હવે સુપ્રીમ કોર્ટનો જે 11/4/23નો ચુકાદો આવ્યો, ગુજરાત હાઈકોર્ટમાં પણ એવા કેટલાક દાવા દાખલ થયા હતા અને એનો ચુકાદો 26/9/23ના રોજ આવ્યો. એમાં ગુજરાત હાઈકોર્ટે પણ એવું કહ્યું કે 30મી જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના લાભો માટે એક ઇજાફો ઉમેરો. 26/9/23નો અને 11/4/23ના ચુકાદા સામે અપીલ કરવામાં આવી. સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 15/163/2023ના અનુસંધાને તારીખ 26/9/23ના ચુકાદા મુજબ નિવૃત્તિના તમામ લાભો તફાવત સાથે ચૂકવવા જેની સામે લેટેસ્ટ પેટર્ન અપીલ નંબર 37/312/2023થી પડકારવામાં આવી. હવે તમામ લાભો તફાવત સાથે ચૂકવવાની જે માગણી હતી એની સામે લેટેસ્ટ પેટર્ન અપીલ કરવામાં આવી. એટલે કે એ ચુકાદાને લાભ આપવાનું સરકારે સ્વીકાર્યું, પણ તફાવત બાબતમાં સરકારે લેટેસ્ટ પેટર્ન અપીલ કરી અને એને પડકારી. તફાવત ચૂકવવા બાબતે અન્ય રાજ્યોની નીતિની સમીક્ષા. હવે રાજ્ય સરકારે અન્ય રાજ્યો દ્વારા આ લાભ આપવા માટે કઈ નીતિ અપનાવવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી. તફાવત ચૂકવવા બાબતે અન્ય રાજ્યોની નીતિની સમીક્ષા કરતા ધ્યાન પર આવ્યું કે મુંબઈ હાઈકોર્ટ દ્વારા પિટિશન નંબર 1881/2023 તારીખ 16/2/23ના ચુકાદા મુજબ તફાવતની ચૂકવણી બાબતે અરજીની તારીખ પહેલાના 3 વર્ષ અથવા નિવૃત્તિ પછીના 3 વર્ષ સુધી મર્યાદિત કરેલ છે. તો આપણે એલપીએ કરી ત્યારબાદ બીજા રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરી. તો મુંબઈ હાઈકોર્ટ દ્વારા 3 વર્ષનો તફાવત ચૂકવવો એવો ચુકાદો 16/2/23ના રોજ આપવામાં આવ્યો. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અન્ય રાજ્યોના કેસમાં પણ લાભો મર્યાદિત કરવા બાબત. તો ગુજરાત સરકારે મહારાષ્ટ્રના ચુકાદાની પણ સમીક્ષા કરી અન્ય રાજ્યોના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ જોયા. તો સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ અમરનાથ ગોયલ 2005-6 SCC 754 અને સ્ટેટ ઓફ બિહાર વર્સિસ બિહાર પેન્શનર સમાજ 2006-5 SC 65 એ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી તફાવતના લાભો 3 વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવેલા છે. એટલે સુપ્રીમ કોર્ટે પણ પંજાબ અને બિહારના કર્મચારીઓના લાભો 3 વર્ષ સુધી મર્યાદિત કરેલા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર હાઈકોર્ટે પણ મહારાષ્ટ્રના 3 વર્ષના લાભો આપવાનું જણાવેલું છે. હવે 12/8/24નો જે ઠરાવ છે આ બધી બાબતો ધ્યાને લઈ અને સરકારે નીતિ નક્કી કરી. તો પુખ્ત વિચારણાના અંતે સરકારના તારીખ 18/11/23ના ઠરાવ રદ કરીને 18/11/23માં સરકારે શું કહ્યું હતું કે કર્મચારીને 1/7/23ની સ્થિતિએ એક ઇજાફો આપવો એ રદ કર્યો અને નીચે મુજબ નીતિ નક્કી કરી. તો પાત્રતા ગુજરાત સિવિલ સર્વિસ પગાર નિયમ 2000
ના નિયમ 39 પેટા નિયમ 1ની શરતો મુજબ એક ઇન્ક્રીમેન્ટનો લાભ કર્મચારીઓને આપવામાં આવશે. લાભ કોને મળશે? તો જેઓ રાજ્ય સેવામાં હોય, પંચાયત સેવામાં આવરી લેવામાં આવ્યા હોય, સહાયક અનુદાન મેળવતી સંસ્થાના કર્મચારીઓ કે જેઓને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચનો લાભ આપ્યો હોય, જેઓ 1/1/6 થી 30/6/23 સુધીના સમયગાળા દરમિયાન 30મી જૂનના રોજ નિવૃત્ત થયા હોય અને ગુજરાત સિવિલ સર્વિસ પગાર નિયમ 2002ના નિયમ 39ના પેટા નિયમ 1 મુજબ 1 વર્ષની સેવા પૂર્ણ કરી હોય. એટલે 1/1/6 થી 30/6/23 17 વર્ષના ગાળામાં જે નિવૃત્ત થયા છે અને 1 વર્ષની સેવા પૂર્ણ કરી છે આગલો ઇજાફો છૂટ્યા પછી, જેઓ 30મી જૂન 23 પછી નિવૃત્ત થયા છે અને ગુજરાત સિવિલ સર્વિસ પગાર નિયમ 2002ના નિયમ 39ના પેટા નિયમ 1 મુજબ 1 વર્ષની સેવા પૂર્ણ કરી હોય અથવા તારીખ 1/1/6 થી 30/6/23 સુધી 30મી જૂનના રોજ વય નિવૃત્ત થયેલાઓનું પેન્શન એક ઇન્ક્રીમેન્ટ ઉમેરીને સુધારવામાં આવશે. તો સરકારે આ પોલિસી ડિસિઝન લીધું કે 1/1/6 થી 30/6/23 વચ્ચે નિવૃત્ત થયેલાનું પેન્શન એક ઇન્ક્રીમેન્ટ ઉમેરીને સુધારવામાં આવશે. જો કે નિવૃત્તિની તારીખે સુધારેલા પેન્શનનો તફાવત નિવૃત્તિ પછીના તરતના 3 વર્ષનો ચૂકવવામાં આવશે. મિત્રો, આ જ મુદ્દો અગત્યનો છે. ઘણા બધા મિત્રોને પ્રશ્ન હતો કે તફાવતનું શું? તો પંજાબ, બિહાર અને મહારાષ્ટ્રના ચુકાદાઓ ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટે 3 વર્ષ સુધી એરિયસ આપવાનું મર્યાદિત કર્યું. બિહાર અને પંજાબના ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 3 વર્ષ સુધી તફાવત ચૂકવવો. આ બાબત ધ્યાને લઈ રાજ્ય સરકારે 12/8/24ના ઠરાવથી નિવૃત્તિની તારીખે સુધારેલા પેન્શનનો તફાવત નિવૃત્તિ પછીના તરતના 3 વર્ષમાં ચૂકવવામાં આવશે એવી નીતિ નક્કી કરી. માન્ય ડિવિઝન બેન્ચે તારીખ 1/8/24ના આદેશ દ્વારા લેટેસ્ટ પેટર્ન અપીલ નંબર 37/312/2023 વિલંબના કારણોસર રદ કરી. હવે જે સરકારે એલપીએ કરી હતી એ 8/1/24ના રોજ રદ કરી, કારણ કે એલપીએ કરવામાં વિલંબ થયેલો હતો. માન્ય ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું. હવે રદ કરી એટલે પાછું સરકાર એરિયસ નહીં આપવા બાબતે અપીલમાં ગઈ હતી, એ અપીલ જ રદ થઈ ગઈ એટલે એરિયસ આપવાનું ઊભું થાય. પણ કોર્ટે શું નોંધ્યું? તો કોર્ટે એવું અવલોકન કર્યું, માન્ય ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે જ્યાં સુધી ઇન્ક્રીમેન્ટની ચૂકવણી બાબતે રાજ્યની વિનંતીને સંબંધ છે, રાજ્યે સુપ્રીમ કોર્ટના નિર્દેશો ધ્યાને લઈ અમલમાં મૂકવાની નીતિ નક્કી કરવાનો રાજ્યને અધિકાર છે. તો ડિવિઝન બેન્ચે એવું કહ્યું કે સુપ્રીમ કોર્ટના જે નિર્દેશો ધ્યાને હોય એ ધ્યાનમાં લઈ અને રાજ્ય પોલિસી નક્કી કરવી. એની એલપીએ કાઢી નાખી પણ પોલિસી નક્કી કરવાનું કહ્યું. હવે સુપ્રીમ કોર્ટના શું ચુકાદા હતા? તો પંજાબ અને બિહારના કેસમાં 3 વર્ષનું એરિયસ આપવાના ચુકાદા હતા અને મહારાષ્ટ્ર હાઈકોર્ટનો પણ 3 વર્ષનું એરિયસ આપવાનો ચુકાદો હતો. અને સાથે સાથે ડિવિઝન બેન્ચે એવું પણ કહ્યું કે કાયદાની કોઈ પણ અદાલત માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશો એ લેન્ડ ઓફ લો છે, જમીની કાયદો છે, એટલે એને રાજ્ય સરકારોએ અનુસરવું જોઈએ. The order dated 8/24 passed in latest pattern appeal number was also challenged before Honorable Apex Court. In special leave to appeal number 6378 of 2014, Honorable Apex Court dismissed the petition of the state-wide order dated 22/3/24. તો 8/24નો જે ચુકાદો આપવામાં આવ્યો હતો, ડિવિઝન બેન્ચે અપીલ રદ કરી હતી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ચૂકવણું કરવાનું કહ્યું. એની સામે પણ અપીલ કરવામાં આવી કર્મચારીઓ દ્વારા અને 22/3/24ના ઠરાવથી એ અપીલ રદ કરવામાં આવી એપેક્સ કોર્ટ દ્વારા. તો લેટર પેટર્ન અપીલના અનુસંધાનમાં તારીખ 8/24ના રોજ એપેક્સ કોર્ટે લેટર પેટર્ન અપીલ ડિસમિસ કરવામાં આવી અને નીચે મુજબ અવલોકન નોંધ્યા. શું અવલોકન નોંધ્યા? From the perusal of the materials on record, we do not find that any such policy was in existence on the date on which the judgment was delivered by the learned single judge.
એટલે રેકર્ડ પરની માહિતી સામગ્રી એના અવલોકનમાંથી કોઈ પણ નીતિ અસ્તિત્વમાં હોય એમ જણાયેલું નથી તેમ વિદ્વાન સિંગલ જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. તો એલપીએની સામે જે એલપીએ કરવામાં આવી એમાં સિંગલ જજે ચુકાદો આપ્યો કે જે રેકર્ડ જોતા એવું લાગે છે કે કોઈ તફાવત ચૂકવવા બાબતે નીતિ નક્કી થયેલી નથી. The learned Solicitor General at this stage pressed that the state may be granted liberty to come out with the policy in that regard. નામદાર સોલિસિટર જજ દ્વારા જણાવાયું કે રાજ્યોને નીતિ સાથે બહાર આવવાની સ્વતંત્ર આપવામાં આવી શકે છે. તો રાજ્યો પોતાની નીતિ લઈને આવે એવું જણાવવામાં આવ્યું. Framing of the policy is exclusively within the domain of the executive. The executive, if required, can always come out with a policy as demand fit and proper in the facts of the case. પોલિસી નક્કી કરવી એ વહીવટકર્તાઓનો અધિકાર ક્ષેત્રની અંદર છે. જો જરૂર હોય તો યોગ્ય નીતિ સાથે વહીવટકર્તાઓ કોર્ટમાં આવી શકે છે. રાજ્ય સરકાર માન્ય કોર્ટના નિર્દેશોનું પાલન કરે અને જેઓ 30મી જૂને નિવૃત્ત થયા છે અને ગુજરાત સિવિલ સર્વિસ પગાર નિયમ 2002ના નિયમ 39ના પેટા નિયમ 1 મુજબ 1 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો તારીખ 18/11/23ના સરકારી ઠરાવ મુજબ એક કાલ્પનિક ઇજાફાનો લાભ મંજૂર કરવાથી 300 કરોડનો બોજ પડે છે અને ત્યારબાદ 150 કરોડનો વાર્ષિક બોજ રાજની તિજોરી પર પડે તેમ છે. પરિણામી લાભો આપવા નાણાકીય સૂચિતાર્થ માટે આશરે 86,000 પેન્શનરો 30મી જૂનના રોજ નિવૃત્ત થયા છે. નિવૃત્તિની તારીખે તેના પર 1400 કરોડથી વધુ બોજ પડે તેમ છે. રાજ્યની તિજોરી પર 150 કરોડનો વાર્ષિક બોજ પણ આવે તેમ છે. આમ નાણાકીય અસરોને ધ્યાને લેતા રાજ્ય સરકારે વિવિધ સમીક્ષા અરજી દાખલ કરી હતી જે 15/4/24ના હુકમથી રદ કરવામાં આવી. અને રાજ્ય સરકારોએ જે પંજાબ અને બિહાર અને મહારાષ્ટ્રની જે નિર્દેશો હતા કોર્ટ દ્વારા, પંજાબ બિહારના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો હતા, મહારાષ્ટ્રમાં હાઈકોર્ટના નિર્દેશો હતા, એ ધ્યાને લીધા. સિવિલ સર્વિસ નિયમો યોગ્ય સુધારા પછી એક સમાન નીતિ વિકસાવવાની આત્યંતિક નાણાકીય વિચારણા કર્યા પછી 1/7/23ની અસરથી વ્યાજબી લાભો થઈ શકે તેની ખાતરી સાથે ચૂકવો. તો કોર્ટે શું કહ્યું કે વ્યાજબી લાભો ચૂકવો, સ્ટેટની આર્થિક પરિસ્થિતિ પણ ધ્યાનમાં રાખો અને એ મુજબ હવે એવું નક્કી કરવામાં આવ્યું કે સુધારેલા નિયમ 39(1) મુજબ આ વધારો મંજૂર કરવામાં આવશે. તેમને ગ્રેજ્યુએટ અને રજા પગારની ગણતરી કરવાના હેતુ માટે પણ ધ્યાને લેવાશે. 30મી જૂન 23 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને પેન્શનમાં એક ઇજાફો મંજૂર કરવામાં આવશે અને નિવૃત્તિની તારીખે તમામ લાભો તે મુજબ આપવામાં આવશે. તો મિત્રો આખા ઠરાવનો સારાંશ એ છે કે હવે રાજ્ય સરકારે 1/1/6 થી 30/6/23ની વચ્ચે નિવૃત્ત થયા છે એમને ગ્રેજ્યુએટી અને રજાનો તફાવત ચૂકવવાની સંમતિ દર્શાવી દીધી છે અને પેન્શનની રકમના તફાવતને લાગે વળગે છે ત્યાં સુધી નિવૃત્તિની તારીખથી 3 વર્ષ સુધીનો તફાવત ચૂકવાશે. અને 3 વર્ષ જે 1/7/23 પછી નિવૃત્ત થયા છે એમના કેસમાં ઇજાફો ઉમેરી નિવૃત્તિના તમામ લાભો એટલે કે ગ્રેજ્યુએટી અને લીવ એન્કેસમેન્ટમાં પણ ઇજાફો ગણવાનો રહેશે. આ 12/8/24ના ઠરાવનો સારાંશ છે. મિત્રો, હું માનું છું કે આપને હવે 12/8/24નો ઠરાવ વિગતે સમજાઈ ગયો હશે. રાજ્ય સરકારે શું બેઝ લીધો? તો સુપ્રીમ કોર્ટના બિહાર અને પંજાબના ચુકાદા અને મહારાષ્ટ્ર હાઈકોર્ટનો ચુકાદો. રાજ્ય સરકારને જો 1/1/2006 થી 23 સુધીનો તફાવત ચૂકવે તો 1400 કરોડ જેટલો બોજ પડે તેમ હતો અને પછી દર વર્ષે રેગ્યુલર તો 150 કરોડનો બોજો છે જ. તો એ બાબત ધ્યાને રાખીને સરકારે 3 વર્ષ સુધી જ એરિયસ આપવાનું મર્યાદિત કર્યું છે અને 1/1/6 પછી નિવૃત્ત થયેલાને ગ્રેજ્યુએટી અને રજાનું રોકડમાં રૂપાંતરનો તફાવત ચૂકવાશે. આભાર. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા માટે હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર, એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય
તો મારી એક ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરીશ જોશી. આપ નિવૃત્ત જે કર્મચારીઓ છો, ભગવદ્ ગીતા પર મારી આ સ્પિરિચ્યુઅલ ચેનલ છે. તો ભગવદ્ ગીતાના શ્લોકો આપનું સામાજિક જીવન જીવવામાં ખૂબ જ ઉપયોગી છે. નિવૃત્તિના સમયનો સદુપયોગ થાય તો આ ચેનલ પણ આપ સબસ્ક્રાઇબ કરો. આભાર.